ચંદ્રપ્રભુ લબ્ધિધામ તીર્થ ધણપ 84 જિનાલય. કેમ છો બધા? જય જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. આજે આવી ગયા છીએ અમે ધણપ તીર્થમાં, જે ચિલોડા ચોકડીથી 5 કિલોમીટર દૂર છે, ગાંધીનગર જિલ્લામાં છે, અમદાવાદથી નજીક છે. અમદાવાદથી અંબાજીના હાઈવે પર જઈએ તો હિંમતનગરના રોડ ઉપર જ આવી જાય છે અને ચિલોડા ચોકડીથી 5 કિલોમીટર જ દૂર છે. તો ચલો ધણપ તીર્થના દર્શન અમે પણ કરીએ અને તમને પણ ડિજિટલી કરાવીએ. તો ચલો આપણે, તમે મોબાઈલ થ્રુ દર્શન કરો અને અમે સેવા પૂજા અને બધું જ કરીએ છીએ. તો ચલો અંદર જઈએ, આપણે તીર્થમાં અંદર પ્રવેશ કરીએ. ચંદ્રપ્રભુ સ્વામી દાદા કી જય હો. નીચે શંખેશ્વરા પાર્શ્વનાથ છે અને ચંદ્રપ્રભુની પાછળ પણ એક દેરાસર છે, ત્યાં સિમંદર સ્વામી દાદા બિરાજમાન છે. તો ચલો અંદર જઈએ, સેવા પૂજા કરીએ અને તમને પણ ડિજિટલી દર્શન કરાવીએ. ધણપ તીર્થમાં આ બહારનું કંઈક દ્રશ્ય છે. સવારે અમે સેવા પૂજા કરવા આવ્યા હતા, એ વખતે સરસ મજાનું આ વાતાવરણ લાગતું હતું. એકદમ ઠંડકવાળું વાતાવરણ હતું. સુરજ દાદા બસ જ આવેલા હતા અને એકદમ લાલીમાં ફેલાયેલી હતી. દેરાસર પણ સરસ મજાનું ચમકતું હતું. વિશાળ પાર્કિંગની સ્પેસ છે. ધર્મશાળા, ભોજનશાળાની પણ સગવડ સરસ છે. નીચે શંખેશ્વરા પાર્શ્વનાથ દાદા બિરાજમાન છે, ઉપર ચંદ્રપ્રભુ દાદા છે અને પાછળના દેરાસરમાં સિમંદર સ્વામી દાદા બિરાજમાન છે. રજાઓ આત્મના પ્રેરણાદાતા શ્રી ફૂલભદ્ર કૃષ્ણજી દાદા બિરાજમાન છે. ખેડ વંદામ, ખેડ વંદામ. अवंतिका पार्श्वनाथ, अवंती पार्श्वनाथ दादा की जय. पद्मावती माता की जय.
એટલે નીચેથી 5-10 મિનિટ રાહ જોજે બધાને. શાંતિનાથ દાદા की जय, आत्मा प्रभु स्वामी दादा की जय, अमलेनाथ स्वामी, मुनेश्वर स्वामी, नेमिनाथ दादा की जय। આ તીર્થમાં આર્થિક યોગદાન આપનાર શેઠ શ્રી મહેન્દ્રભાઈ પોપટલાલ મહેતાનો પરિવાર છે અને અહીંયા ધર્મશાળા ભોજનશાળાની સરસ મજાની સગવડ છે. રૂમનું ભાડું એસી હોય તો 800 રૂપિયા છે અને એસી ના હોય તો 500 રૂપિયા ભાડું છે. અને ચોખ્ખાઈ પણ તીર્થમાં સરસ છે. આ બાળકોને રમવા માટેના થોડા સાધનો અહીંયા મૂક્યા છે અને વિશાળ પાર્કિંગ એરિયા છે. આ તીર્થમાં તમે આવેલા હોય તો જરૂર અમને કમેન્ટ કરજો અને આ તીર્થમાં અમારો વિડીયો જોઈને જો આવવાની ઈચ્છા થાય તો પણ અમને જણાવજો. આ સરસ મજાની ભોજનશાળા છે અને વિડીયો પસંદ હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ જરૂરથી દબાવજો. અહીંયા આ તીર્થનું એડ્રેસ મૂક્યું છે, કંઈ પણ કામ હોય તો ફોન કરી શકો છો.